અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા અલ્લાહનગરમાં પ્રદૂષિત પાણીને કારણે ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। છેલ્લા કેટલાક દિવસથી અહીં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। મેગા સિટી અમદાવાદમાં ઘણા વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। જોકે બહેરામપુરાના અલ્લાહનગરમાં તો આવા પાણીના કારણે લોકો ઝાડા ઉલટીનો શિકાર બન્યા છે। ઝાડા ઉલટીના 25 કેસ નોંધાતા કોર્પોરેશનનું આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે। મોબાઈલ ડિસ્પેન્સરી વાનને સારવાર માટે મોકલવામાં આવી છે। સ્થાનિકોમાં મહાનગરપાલિકાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। લોકોનું માનીએ તો વારંવાર ફરિયાદ કરવા છતાં પ્રદૂષિત પાણીની સમસ્યા હલ નથી થઈ। અલ્લાહનગરમાં પાણી ગંદુ આવે છે, બહુ ખરાબ આવે છે ને અમારા બચ્ચા બધા બીમાર થઈ ગયા છે ને પાણીમાં ઝાડા વામિટ થઈ ગયા છે બધાને। પ્રોબ્લેમ અહીંયા લગભગ 10-12 દિવસ એવું પ્રોબ્લેમ છે। પોલ્યુશન વાળું પાણી એટલું આવે છે, હું અધિકારીઓને જાણ કર્યા છતાં આંખ આડા કાન કરે છે। થઈ જશે બધી જે બીજેપી વાળા ભાષા વાપરે છે થઈ જશે, એ ભાષા અધિકારીઓ વાપરે છે। જે બીજેપી વાળા જે ભાષા વાપરે છે એ અધિકારીઓ વાપરે છે, થઈ જશે બસ। ये झाजरू वामिट की प्रॉब्लम है, तो यहाँ छेपिए में जाते तो कोई ध्यान नहीं देता। झाजरू वामिट के हवाई की ना कोई ध्यान नहीं देता, बस एकली दवा दे देते हैं कि यहीं जाओ। તો વિપક્ષનું કહેવું છે કે 24 કલાક પાણી આપવાનો દાવો કરતી અમદાવાદ મહાનગરપાલિકા પીવાનું સ્વચ્છ પાણી પણ આપી શકતી નથી, જે શાસક પક્ષની નિષ્ફળતા દર્શાવે છે। ગરમીનો પારો ઊંચો ગયો છે, ત્યારથી ઝાડા ઉલટી વોમિટિંગના કેસો ખૂબ જ વધી ગયા છે। બહેરામપુરા વિસ્તારમાં પણ પાણીનું પ્રેશર ઓછું થવાના કારણે આ વિસ્તારમાં પોલ્યુશનવાળું પાણી આવ્યું, જેના કારણે અલ્લાહનગરમાં જે નુરાની મહોલ્લો છે ત્યાં લગભગ 25 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। મૂળ પ્રશ્ન એ છે કે જો ખરેખર પ્રેશરથી પાણી આવ્યું હોત તો આવા બનાવો બનતા અટકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે ગત વર્ષે સરસપુરમાં કમળો ફેલાઈ ગયો હતો, ત્યારે તંત્ર બહેરામપુરાની સમસ્યાને ગંભીરતાથી નહીં લે તો આગામી દિવસમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં। કેમેરામેન જયમીન સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।